નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 1 આનંદદાયી ગણિત 2024 નું પ્રકરણ 4 10 બનાવીએ વિશે જોઈશું। આ પ્રકરણની અંદર આપણે 1 થી લઈને 10 સુધીની સંખ્યા અને 11 થી લઈને 20 સુધીની સંખ્યાનો અભ્યાસ કરીશું। તો ચાલો જોઈએ ટપકાવાળું જીવડું અને તેની ડિઝાઇન। તમે કદી ટપકાવાળું જીવડું જોયું છે? જો દરેક વિદ્યાર્થી મિત્રોએ આવું ટપકાવાળું જીવડું જોયું જ હશે। તેના શરીર પર ટપકા હોય છે એટલે આપણે એને ટપકાવાળું જીવડું કહીએ છીએ। શું તમે ક્યારેય ટપકા ગણ્યા છે? હવેથી જુઓ, જ્યારે પણ તમે વિદ્યાર્થી મિત્રો આવું ટપકાવાળું જીવડું જોવો ત્યારે તમારે તેના શરીર પર કેટલા ટપકા છે તે તમારે જરૂરથી ગણવાના રહેશે। દરેક જીવડા પરના ટપકાની સંખ્યા લખો। જુઓ, આ જીવડા પર કેટલા ટપકા છે આપણે ગણીને તેની સંખ્યા લખવાની છે। જુઓ, આ સૂરજમુખીના ફૂલ ઉપર જીવડું આરામથી બેસી રહેલ છે। ચાલો તો હવે આના ટપકા ગણીએ। 1 2 3 4 તો અહીંયા લખીશું 4। હવે આના ઉપર કેટલા ટપકા છે? 1 2 3 4 અને 5 તો આપણે અહીંયા લખીશું 5। હવે આ જીવડા પર કેટલા ટપકા છે? 1 2 3 4 5 અને 6 તો આપણે અહીંયા લખીશું 6। હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ, આ જીવડા પર કેટલા ટપકા છે? 1 2 અને 3 ટપકા છે તો આપણે અહીંયા લખીશું 3। લાલ ચાંદલાની ગોઠવણી દ્વારા બનતી સંખ્યાઓને ઓળખો અને લખો। જુઓ, લાલ ચાંદલા આપણે જોવાના છે। હવે તેની જો આપણે ગોઠવણી કરીશું તો તેની સંખ્યા કઈ સંખ્યા બને છે તે સંખ્યાને આપણે આ ખાનામાં લખવાની રહેશે। ચાલો પહેલા તો આને ગણીએ। જુઓ, આ કેટલા બને છે? 1 2 3 4 અને 5 તો આપણે અહીંયા લખીશું પહેલા 5। હવે આ જોઈ લઈએ, 1 2 અને 3 કેટલા બને છે? 3 ચાંદલાની જોડી બને છે તો આપણે અહીંયા લખીશું 3। આ જુઓ, હવે અહીંયા જોઈશું લાલ ચાંદલા, 1 2 3 અને 4 તો આપણે અહીંયા લખીશું 4। આગળ જોઈએ, ચાલો રમીએ। તમારા મિત્ર સાથે રમો, પાસો ફેંકો અને પાસા પર દેખાતા ટપકા જેટલા જ ટપકાવાળા ખાનામાં રંગ પૂરો। તમારા મિત્ર અને તમે વારાફરતી પાસો ફેંકો। જુઓ, આને પાસો કહેવાય છે। તમે બે મિત્રો તમે આ રમત રમી શકો છો। તમારે અહીંયા સૌથી પ્રથમ તો શું કરવાનું છે? રંગ પસંદ કરો અને નીચેના ખાનામાં તમારો રંગ કયો છે તે અહીંયા કરી નાખો, તમારા મિત્રનો રંગ કયો છે તે અહીંયા કરી નાખો। જુઓ વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે રંગની પસંદગી કરતા હોય ત્યારે પીળો, કેસરી આવા આછા કલરનો ઉપયોગ કરજો, કેમ કે કાળો કલર છે અથવા તો જે લીલો કલર ઘાટો હોય છે અથવા તો નેવી બ્લુ કલર હોય છે જેને આપણે વાદળી કલર કહીએ છીએ, આવા કલરનો ઉપયોગ કરશો તો આ ટપકા આપણને દેખાશે નહીં। પીળા કલર છે અથવા તો પોપટી કલર છે, આવા કલરનો આપણે ઉપયોગ કરીશું। ચાલો પછી શું કરીશું આપણે? પછી આપણે આપણા હાથમાં પાસું લઈ લઈશું અને વારાફરતી વાળા એક વખત તમારો વારો અને એક વખત તમારા મિત્રનો વારો, એવી રીતે તમે પાસા ફેંકજો અને માનો કે તમે પાસું ફેંક્યું અને એમાં આવ્યા 5 તો તમારે આ 5 ને રંગ ભરવાના રહેશે। પછી તમારા મિત્રનો વારો, એ ભરશે તો એને આવશે જો 6 તો તેને આ 6 ની અંદર અથવા તો આ 6 માં ક્યાંય પણ તેને રંગ ભરવાના રહેશે જ્યાં 6 દેખાય ત્યાં। હવે વધુ સંખ્યામાં જેના ખાના રંગીન હશે તે બાળક જીતશે। હવે જ્યારે આખા બધા ખાના ભરાઈ જશે અને જે રંગના ખાના વધુ હશે એ રંગ જે બાળકનો હશે તે બાળક જીતશે। આવી રીતે તમારે આ રમત તમારી જાતે રમવાની રહેશે। હવે આપણે આગળ જોઈએ, અદ્રશ્ય થતા બટનો। અદ્રશ્યનો અર્થ શું થાય? અદ્રશ્યનો અર્થ થાય છે ગાયબ। દ્રશ્ય એટલે જે જોઈ શકાય તેવું અને અદ્રશ્ય એટલે જે દેખાય નહીં અથવા જોઈ ન શકાય તેવી વસ્તુ। તો જોઈએ હવે આપણે, ગોલુ વાંદરો 4 બટન વાળું પોતાનું મનપસંદ કમીઝ શર્ટ પહેરે છે। જો આ ગોલુ વાંદરો છે તેમાં બટન કેટલા છે? 1 2 3 4। આ 4 બટન વાળું કમીઝ એટલે શું? શર્ટ જેને કહેવાય તે શર્ટ પહેરે છે। તે બગીચામાં ગયો અને ઘણા બધા કેળા ખાધા। જો હવે આ બગીચામાં જઈને કેળા ખાવાની શરૂઆત કરે છે। તમને શું લાગે છે પછી શું થયું હશે? જો હવે તમે ચિત્ર જોઈને કહી શકો છો, જેમ તે કેળા ખાતો જાય છે તેમ હવે શું થશે તે જોઈએ। તેનું એક બટન તૂટી ગયું અને દૂર જતું રહ્યું। જો આ એક બટન જો અહીંયાથી તૂટે છે, અહીંયા આ બટન હતું પણ હવે બીજા ચિત્રમાં જ્યારે કેળા ખાઈને એની છાલ ફેંકે છે ત્યારે શું થાય છે કે એનું એક બટન
બટન તૂટી જાય છે, પરંતુ તે ખેડા ખાવાનું છોડતો નથી અને તેના ખમીસમાં એક પછી એક બટન તૂટતા જાય છે. જુઓ, આ બીજું બટન તૂટી ગયું. પછી હવે જોઈએ અહીંયા આ કેટલા બટન છે? અત્યારે 4 બટન છે. બરાબર, તો લખીએ આપણે 4. વિદ્યાર્થી મિત્રો, તમે પણ ઘણી વખત તમારે વધારે જમાઈ જતું હોય તો તમારે મતલબ જે છે પટ્ટો પહેરેલો હોય છે, તો પટ્ટો આપણે તેનો હુક ઢીલો કરતા હોઈએ છીએ, કારણ કે વધારે જમાઈ જવાથી આપણું પેટ શું થાય છે? ફૂલાઈ જાય છે. હવે જોઈએ, પહેલા કેટલા બટન હતા ખમીસમાં? તો 4 બટન છે, તો આપણે અહીંયા લખીશું 4. હવે કેટલા બટન છે? એક બટન તૂટી ગયું છે, તો કેટલા બટન રહ્યા? તો 3 બટન રહ્યા. તો હવે આપણે અહીંયા લખીશું 3. હવે ફરીથી એક બટન તૂટી જાય છે 4 માંથી, તો કેટલા બટન રહે છે? 2 જ બટન રહે છે. હવે જે છેલ્લું બટન વધેલું છે, બરાબર છે, તો કેટલા બટન છે? 1 બટન છે. હવે તમે જોઈ શકો છો પેટ એટલું બધું ફૂલાઈ ગયું છે કે બધા બટન તૂટી જાય છે, તો તેને શું કહેવાય છે? શૂન્ય બટન. તો અહીંયા હવે કેટલા બટન છે? એક પણ બટન છે નહીં, તેને આપણે શૂન્ય બટન કહીશું. હવે આપણે આગળ જોઈએ, ઝાડની ડાળી પર બેઠેલા પક્ષીઓની સંખ્યા લખો. તો તમે અહીંયા જોઈ શકો છો આ ઝાડની ડાળી પર કેટલા પક્ષીઓ બેઠા છે તેની સંખ્યા આપણે અહીંયા વર્તુળમાં લખવાની રહેશે. જુઓ, આપણે ગણીએ 1 2 3. કેટલા પક્ષીઓ બેઠા છે? 3 પક્ષીઓ બેઠા છે, તો આપણે અહીંયા લખીશું 3. હવે જુઓ, 3 માંથી એક પક્ષી ઉડી જાય છે, તો કેટલા પક્ષી વધ્યા? 1 2. આપણે અહીંયા લખીશું 2. હવે આ બંને પક્ષીમાંથી પણ એક પક્ષી ઉડી જાય છે, તો કેટલા વધ્યા? તો હવે આપણી પાસે વધે છે ખાલી એક જ પક્ષી વધે છે. હવે જુઓ તમે, આ ડાળીમાં જે એક પીળા રંગનું પક્ષી હતું તે પણ ઉડી જાય છે, મતલબ હવે એક પણ પક્ષી રહેતું નથી, તો આપણે લખીશું 0, કેમ કે ડાળી પર એક પણ પક્ષી છે નહીં. ચાલો હવે આપણે જોઈએ આગળ. ચાલો, આના માટે જે છે શૂન્ય લખો. આપણે શૂન્ય લખવાનો છે, તો આના માટે આપણે શું લેવું પડશે? સૌપ્રથમ આપણે પેન લઈ લઈએ, જેથી કરીને શું છે કે આપણને લખવાની મજા આવે. ચલો, શૂન્ય કઈ રીતે લખાય છે એ આપણને ખબર હોવી જોઈએ. ચાલો, હવે આપણે શૂન્ય લખવાનો પ્રયત્ન કરીશું. અહીંથી લખશું આમ. તો આવી રીતે આમ શૂન્યને ઘૂંટવાનો છે તમારે. જો સરખી રીતે ઘૂંટાણું નથી તો આપણે તેને પૂછી નાખીશું અને ફરીથી લખીશું. બરાબર છે. હવે આપણે અહીંથી ફરીથી ઘૂંટીએ. વ્યવસ્થિત રીતે તમે શૂન્યને ટપકાને જોડશો તો વ્યવસ્થિત રીતે શૂન્ય જોડાઈ જશે તમારો. અને આવી રીતે આને ઘૂંટવાનો છે. તમે આવી રીતે બધાની અંદર શૂન્ય ઘૂંટવાનો તમારે રહેશે. ધ્યાનથી તમે ઘૂંટશો એટલે તમને શૂન્ય બનાવતા આવડી જશે. આમ જોવા જઈએ તો શૂન્ય એક પ્રકારનું નાનું વર્તુળ જ છે. આવી રીતે તમે જો આને બનાવશો તો સરસ મજાનો બની ગયો શૂન્ય. ધીરે ધીરે આપણે બધા જે છે તે ટપકાઓ જોડી દઈશું અને એક પૂર્ણ શૂન્ય બનાવીશું. આવી રીતે ધીરે ધીરે આપણે શૂન્ય બનાવતા જઈશું, આગળ વધીશું. ચલો, નીચેનું તમે કરી લેજો વિદ્યાર્થી મિત્રો તમારી જાતે. અહીંયા શૂન્ય હું બનાવી દઉં છું. આવી રીતે આપણે શૂન્ય બનાવવાનો રહેશે. બરાબર છે. તમે આવી રીતે અહીંયા સરસ મજાનો શૂન્ય બનાવી શકો છો. બધા ખાનામાં આપણે શૂન્ય બનાવવાનો રહેશે. બની ગયો છે આપણો શૂન્ય. થોડો નાનો મોટો હોઈ શકે છે, એનાથી કોઈ જાજો પ્રશ્ન છે નહીં. ચાલો, શૂન્ય બની ગયા છે. હવે આપણે ફરીથી આપણી લેઝર પેન લઈ લઈએ, જેથી કરીને આપણે પ્રશ્નનો જવાબ આપીએ. વિચારો અને કહો, તમે રાત્રે કેટલા સૂર્ય જુઓ છો? જો વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે કે રાત્રિના સમયમાં આપણે સૂર્ય જોઈ શકતા છીએ નહીં, તો આપણે લખીશું 0 અથવા 0 સૂર્ય. હવે ખ, તમે બપોરે કેટલા ચંદ્ર જુઓ છો? આપણને બધાને ખબર છે બપોરના સમયે આપણને ચંદ્ર દેખાતો નથી, કેમ કે ચંદ્ર આપણને રાત્રિના સમયે દેખાય છે, તો આપણે અહીંયા લખીશું 0 ચંદ્ર. હવે આપણે આગળ જોઈએ. 10મો જન્મદિવસ. આજે આસ્થાનો 10મો જન્મદિવસ છે. તેના પિતાએ તેના માટે હલવો તૈયાર કર્યો હતો. તે તેના મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરી રહી છે. જો આ આસ્થા છે, આ તેના મિત્રો છે. આ આસ્થાના પિતાએ હલવો તૈયાર કર્યો છે અને આસ્થા પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. હવે આપણે જોઈએ. આસ્થા કહે છે, હું 9 વર્ષની છું અને વધુ 1 વર્ષ પછી હું 10 વર્ષની થઈશ. અત્યારે આસ્થાની ઉંમર કેટલી છે? તો કે તેની ઉંમર છે 9 વર્ષ અને 1 વર્ષ વધુ જો એમાં ઉમેરી દઈએ આપણે તો કુલ કેટલા વર્ષની થશે? તે 10 વર્ષની. તેથી 9 અને 1 મળીને 10 થાય છે. જુઓ, આમાં બે આપણે હથેળી પણ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી આંગળીઓ ગણશો તો તમને ખબર પડશે કે તમારે આપણા હાથમાં આપણે 10 આંગળીઓ છે. હવે તેણે તેના જન્મદિવસ પર
ખાલી જગ્યા દીવા પ્રગટાવ્યા. ચાલો જોઈ લઈએ કેટલા દીવા પ્રગટાવ્યા છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. કુલ કેટલા દીવા છે? 10. ઘણા વિદ્યાર્થી મિત્રો આને પણ દીવો ગણશે, પણ ના, આ જો અહીંયા જે આપણે તુલસીનો ક્યારો છે તેને અલગથી દીવો પ્રગટાવેલ છે. આ જન્મદિવસ માટેના દીવાઓ જે છે તે ખાલી અહીંયા જે આ દિવાલ તમને દેખાય છે તેના ઉપર રાખેલ છે અને તે દીવાઓની સંખ્યા છે 10. તો આપણે લખીશું અહીંયા 10. હવે જોઈએ આ મણકાની અંદર આ છોકરી જે છે તેની હાથમાં એક માળા છે, મણકા માળા છે, અને મણકા માળાની અંદર કુલ કેટલા મણકા છે તે આપણે ગણીને અહીંયા લખવાના રહેશે. તો ચાલો ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો કેટલા લખીશું? 10 લખીશું. જુઓ આ બાળકના હાથમાં લડ્ડુ છે. હવે કેટલા લડ્ડુ છે તેને ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો કેટલા લાડુ થશે? 10 લાડુ થશે. હવે આ બાળકના હાથ પર એક ટ્રે છે અને ટ્રેની અંદર રંગીન ચોક રાખેલ છે. તો ચાલો આપણે ગણી લઈએ કેટલા છે રંગીન ચોક. 1 2 3 4 5 6 7 8 9 અને 10 છે. તો આપણે અહીંયા લખીશું 10. તો અહીંયા 2 કેળાની લૂમ છે અને બંને લૂમની અંદર કુલ કેટલા કેળા છે તે આપણે ગણીને લખીએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10 કેળા છે. તો આપણે અહીંયા લખીશું 10. હવે જુઓ અહીંયા આ બાળકના હાથમાં એક વૃક્ષની ડાળી છે અને તેના ઉપર અમુક પાંદડાઓ છે. તો આ પાંદડાઓની સંખ્યા આપણે ગણવાની છે. ચાલો ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. કુલ કેટલા પાંદડા છે? 10 પાંદડાઓ છે. હવે આપણે જોઈએ. ચાલો કરીએ. ગણો અને 10 રંગીન મણકાની માળા બનાવો. જુઓ અહીંયા મણકાની માળાઓ બનાવેલી છે. આ મણકાની માળાની અંદર જે મણકાઓની સંખ્યા છે તે આપણે 10 કરવાની છે. તો પહેલા આપણે ગણીશું કે કેટલા છે અને એ પછી જે ઘટતા મણકા હશે 10 પૂરા કરવામાં તેને આપણે બનાવીશું. તો ચાલો પહેલા આને ગણી લઈએ કેટલા મણકા છે. 1 2 3 4 5 અને 6 છે. તો આપણે 10 કરવાના છે. તો 6 પછી શું આવશે? 7 8 9 અને 10. આવી રીતે આપણે આને 10 મણકાની માળા બનાવી દીધી. ચાલો હવે જોઈએ 2 નંબર. 1 2 3 4 5 6 અને 7. અહીંયા સુધી 7 મણકા છે. હવે આને આપણે 10 મણકા બનાવવા માટે આગળ જોઈશું. તો પછી 7 પછી શું આવશે? 7 પછી સંખ્યા આવે છે 8 9 અને આ થઈ ગયા 10. આવી રીતે 10 મણકાની માળા આપણે બનાવી છે. હવે જોઈએ આપણે 3 ની અંદર જોઈએ તો કેટલા મણકા છે પહેલા ગણી લઈએ આપણે. 1 2 3 અને 4 મણકા છે. ચાલો હવે આગળ જોઈએ. 4 મણકા પછી આપણે 10 સુધી લઈ જવાના છે. 4 પછી કઈ સંખ્યા આવશે? તો 4 પછી આવશે 5 6 7 8 9 અને આ થઈ ગયા 10. આવી રીતે જે છે તે 10 આપણે કરીશું. તમે થોડા નાના મણકા બનાવશો તો અહીંયા વ્યવસ્થિત રીતે આવી જશે. ચાલો હવે જોઈએ 4. તો 4 માં કેટલા મણકા છે? 4 ની અંદર 2 જ મણકા છે અને આપણે કુલ કેટલા મણકા બનાવવાના છે? તો આપણે કુલ 10 મણકા બનાવવાના છે. ચાલો હવે બનાવીએ. 3 4 5 6 7 8 9 અને 10. અહીંયા થોડી સંખ્યાના અભાવના લીધે એક મણકું બીજા મણકાની ઉપર આવી ગયું છે, પણ તમે વ્યવસ્થિત રીતે બનાવશો તો તમારે વ્યવસ્થિત રીતે 10 મણકા આવી જશે. ચાલો હવે આગળ જોઈએ. 10 નું ચોકઠું બનાવવા માટે ખૂટતા બટન દોરો. જુઓ હવે આપણે છે આ એક ચોકઠું છે, બરાબર છે. આની અંદર તમે જોશો તો કુલ 3 બટન છે અને આપણે બીજા બટન એટલા બટન દોરવાના છે કે એ બટન દોરીની અંદર આપણે આની અંદર 10 બટન ટોટલ થવા જોઈએ. તો ચાલો આ કેટલા છે? 1 2 3. હવે બનાવીશું અહીંયા 4 5 6 7 8 9 અને આ થઈ ગયા 10 બટન. આવી રીતે બનાવવાના રહેશે. મતલબ 3 હતા અને આપણે બીજા 7 બનાવ્યા તો 10 બટન થયા. હવે અહીંયા જોઈએ કેટલા બટન છે? 1 2 3 4 5 6. તો હવે આપણે આને 10 સુધી લઈ જવાના છે. 6 અહીંયા છે. 6 પછી કઈ સંખ્યા આવશે? તો કે 6 પછી આવશે 7 8 9 અને 10. આવી રીતે આવશે. હવે આગળ જોઈએ આપણે અહીંયા 3 ની અંદર.
અહીંયા કેટલા બટન છે? 1 અને 2 બટન છે. તો આપણે આને 10 સુધી બનાવવાના છે. તો 2 પછી શું આવશે? 3 4 5 6 7 8 9 અને 10 આવી રીતે આપણે બટન બનાવવાના રહેશે. હવે આપણે આગળ જોઈએ. અહીંયા 4 છે, 4 જોઈએ આપણે અને બટનની સંખ્યા છે 1. હવે આપણે બીજા બટન બનાવીએ. 1 આ 1 થઈ ગયો અને આ 2 3 4 5 6 7 8 9 અને 10 આવી રીતે આપણે બટન બનાવવાના રહેશે. એટલે 10 બટન બની જશે. હવે આપણે આગળ જોઈએ. મજેદાર 5 અને 10. જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા જોવાનું છે કે 5 અને 10 વચ્ચેનો આપણે આનંદ લઈશું. હવે જોઈએ. નમૂનાને અનુસરો અને લાકડી વડે અલગ પાડેલી સંખ્યાની જોડ લખો. જો અહીંયા તમે જો આ લાકડી વચ્ચે રાખેલી છે, તો લાકડીની ડાબી બાજુ જોઈએ આપણે તો કેટલી સંખ્યા થશે અને લાકડીની જમણી બાજુ જોઈએ તો કેટલી સંખ્યા થશે. તો આપણે એની જોડ લખવાની છે. જો અહીંયા છે કેટલી છે? 1 છે, તો અહીંયા 1 લખ્યો. આ કેટલી છે? 1 2 3 4, તો અહીંયા લખ્યા 4. આવી રીતે આપણે જોડ લખવાની થશે. હવે લાકડીની ડાબી બાજુ કેટલી સંખ્યા છે? તો કે 1 અને 2, તો અહીંયા કેટલા લખીશું આપણે? 2. તો આ 2 કઈ ક્યાં લખવાના થશે? અહીંયા જ લખવાના થશે. અને અહીંયા કેટલા છે? 1 2 3, તો અહીંયા આવશે 3 ની જોડી, તો અહીંયા લખીશું 3. તો આવી રીતે 2 અને 3 ની જોડી બનેલ છે. હવે આગળ જોઈએ. અહીંયા જુઓ 3 ની જોડી છે, અહીંયા 2 ની જોડી છે. તો ચાલો પહેલા અહીંયા 3 લખીએ, એટલે અહીંયા પણ 3 લખવા પડશે. હવે અહીંયા 2 ની જોડી છે, તો અહીંયા પણ 2 લખવા પડશે. અહીંયા જુઓ 4 ની જોડી છે, તો આપણે અહીંયા લખીશું 4. તો તેને અહીંયા લખવામાં આવશે 4. હવે અહીંયા 1 જ છે, તો અહીંયા એ લખીશું 1 ની જોડી. તો આ 4 અને 1 ની જોડી બની ગઈ છે. હવે તમે જુઓ લાકડીની ડાબી બાજુ જે છે તે 5 ની જોડી છે, જમણી બાજુ 1 પણ નથી, તો આપણે અહીંયા શૂન્ય લખીશું. આ 5 અહીંયા લખ્યા. હવે અહીંયા શૂન્ય કઈ છે નહીં, તો અહીંયા શું લખીશું? 5 અને 0 ની જોડી. હવે આપણે આગળ જોઈએ. ચાલો રમીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જો છે આપણે આમાં રમત એક રમવાની છે. 3 આંગળીઓ બતાવો. અમારા મિત્રને 5 બનાવવા માટે બાકીની આંગળીઓ બતાવવી પડશે. હવે જો આ બંને બાળકોએ ભેગા થઈને 5 આંગળી બનાવવાની છે. જો હવે આ જે છોકરી છે તેને પોતાના હાથમાં જે છે તે 3 આંગળી બતાવી છે. તો હવે આ જે બીજું બાળક છે તે બીજી 2 આંગળી દેખાડીને કુલ કેટલી આંગળીઓ થશે? 5. 3 અને 2 કેટલી આંગળીઓ થશે? 5 થશે. આવી રીતે તમે પણ અલગ અલગ ના જોડકા બનાવીને 5 બનાવી શકો. હવે આપણે જોઈએ 10 ની જોડી. ચાલો આપણે બંને હાથ વડે આંગળીની રમત રમીએ. એક બાળક કેટલીક આંગળીઓ બતાવશે અને બીજા બાળકને વાળેલી આંગળીઓ જેટલી આંગળીઓ બતાવવા કહેશે. નીચેના નમૂનાને અનુસરો અને કોષ્ટકમાં સંખ્યાની જોડી લખો. હવે જુઓ, તમે અહીં ધ્યાનથી જુઓ. અહીંયા કેટલી આંગળી આપણે વાળેલી છે? તો કે 1 આંગળી ઊભી રાખી છે, બાકી બધી આંગળીઓ વાળેલી છે. તો અહીંયા લખ્યું આપણે 1. હવે અહીંયા જે બીજું બાળક છે, બીજા બાળકને શું કરવાનું છે? તો કે બીજા બાળકને જે છે આના કરતા તદ્દન વિરુદ્ધ વસ્તુ કરવાની છે. કઈ રીતે? અહીંયા 1 આંગળી ઊંચી છે, તો બીજું બાળક ખાલી 1 આંગળી વાળેલી રાખશે. તો આ બાળકે અંગૂઠો વાળેલો રાખ્યો છે, તો વધી કેટલી? 9. તો 1 અને 9 આ બંનેનો સરવાળો કરીશું તો કુલ આંગળી કેટલી થશે? તો 2 હથેળી જેટલી. 2 હથેળીમાં કેટલી આંગળીઓ હશે? જવાબ આવશે 10. હવે અહીંયા જુઓ, અહીંયા આ બાળકે 2 આંગળી ઊંચી રાખી છે. તો બાજુમાં જે બીજું બાળક છે શું કરશે? 2 આંગળી નીચે રાખશે અને બાકીની આંગળીઓ ઊંચી રાખશે. તો અહીંયા આવશે 2, અહીંયા આવશે 8. હા, અને 2 અને 8 કેટલી આંગળીઓ થશે? કુલ થઈ જશે 10 આંગળીઓ થશે. હવે આગળ જોઈએ. અહીંયા આ બાળકે 3 આંગળીઓ ઊંચી રાખી છે, જ્યારે બીજા બાળકે 3 આંગળીઓ નીચી રાખી છે. તો અહીંયા લખીશું 3 અને અહીંયા લખીશું 7 આંગળી, કેમ કે 7 આંગળી ઊંચી છે. 3 અને 7 શું થશે? 3 અને 7 નો જવાબ આવશે 10. હવે આપણે આગળ જોઈએ. અહીંયા એક બાળકે 4 આંગળી ઊંચી રાખી છે, 6 આંગળીઓ નીચે રાખી છે. તો બાજુમાં જે બીજું બાળક છે શું કરશે? બીજું બાળક કરશે 6 આંગળીઓ એને શું કરવાની થશે? એને 6 આંગળીઓ જે છે તે ઊંચી રાખવાની થશે. તો અહીંયા આવશે 6. 4 અને 6 કેટલા થશે? તો કે 2 હથેળી બરાબર, એટલે 10 થશે. હવે અહીંયા જુઓ, અહીંયા આ બાળકે 5 આંગળીઓ ઊંચી રાખી છે અને 5 આંગળીઓ બંધ રાખી છે. હવે
આ બાળકે તદ્દન વિરુદ્ધ કર્યું છે, તેને પેલા હાથની 5 આંગળીઓને બંધ કરી દીધી, બીજા હાથની 5 આંગળીઓને ખુલ્લી રાખી છે, તો અહીંયા પણ શું આવશે 5 5 + 5 શું થશે, તો બંને હાથનો સરવાળો કરીશું આંગળીઓનો, તો આપણો જવાબ આવશે 10. આવી રીતે આપણે આને પૂર્ણ કરીશું. હવે આપણે જોઈએ આગળ 20 સુધીની ગણતરી. સિમરન નાગપુરમાં રહે છે. નાગપુર કઈ જગ્યાએ છે? નાગપુર મહારાષ્ટ્રમાં આવેલું છે, ત્યાં તે રહે છે. તે નારંગીની પેકિંગ કરવામાં તેના પિતાની મદદ કરી રહી છે. એક ખોખામાં 10 નારંગી રાખી શકાય છે. ચાલો આપણે નારંગીની સંખ્યા ગણીએ. જુઓ, નાગપુરની નારંગી ખૂબ જ પ્રખ્યાત છે અને ખૂબ જ વખણાય છે. હવે એક ખોખાની અંદર 10 નારંગી કરવાની છે, તો ચાલો આપણે અહીંયા કેટલી છે 10 કરી, તો અહીંયા 10 લખ્યા અને કુલ નંગ કેટલા છે, તો કે 10 છે. હવે અહીંયા કેટલા થઈ ગયા, તો કે હવે આપણે એક એક નારંગી વધારતા જઈશું. આ ખોખાની અંદર 10 ભરેલી છે અને એક વધારે બીજા ખોખામાં મૂકી, તો 10 અને 1 કેટલા થશે, તો 10 અને 1 થશે 11. હવે આ ખોખાની અંદર 10 નારંગી છે અને બીજા ખોખામાં 2 નારંગી છે, તો 10 અને 2 કેટલા થાય, 10 અને 2 થશે 12. હવે આ ખોખામાં ફરીથી 10 નારંગી છે, આ ખોખાની અંદર 3 નારંગી છે, 10 અને 3 થશે 13. અહીંયા 10 નારંગી છે આ ખોખામાં 4 નારંગી છે, તો 10 અને 4 થશે 14, જેને આપણે એકડે ચોગડે 14 પણ કહીએ છીએ. હવે અહીંયા તમે જુઓ 10 નારંગીનું આખું બોક્સ ભરેલું છે અને અહીંયા 5 નારંગી છે, કારણ કે ઉપરની બાજુ આખી ભરાઈ ગઈ છે, તો 5 નારંગી છે. 10 અને 5 શું થશે, તો કે 10 અને 5 15 થશે. હવે અહીંયા જુઓ, આ 10 નું આખું ખોખું ભરાયેલ છે અને અહીંયા ઉપરનું આખું એટલે 5 અને આ 1 એટલે 6, આવી રીતે 6, તો 10 અને 6 થશે 16. હવે જોઈએ, અહીંયા આ ખોખામાં 10 છે, અહીંયા 7 છે, તો 10 અને 7 કેટલા થશે, 10 અને 7 થશે 17. હવે જોઈએ, અહીંયા 10 અને અહીંયા 8, તો 10 અને 8 થશે 18. અહીંયા 10 છે, અહીંયા 9 નારંગી છે, તો 10 અને 9 થશે 19 નારંગી. અહીંયા 10 નારંગી છે, આમાં પણ 10 નારંગી છે, તો 10 અને 10 કુલ થશે 20 નારંગી. 11 થી 20 સુધીની સંખ્યા લખો. જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અત્યારે 1 થી 10 પહેલા ભણ્યા, પછી 11 થી 20 ભણ્યા છીએ, તો હવે આપણે 11 થી 20 સુધીની સંખ્યાઓને આ જે ખાના ખાલી દેખાય છે તે ખાનામાં ભરવાની રહેશે. ચાલો હવે ભરવાનું શરૂ કરીશું. અહીંયા તમે જુઓ, આ 14 છે, તો 14 પહેલા કઈ સંખ્યા આવે છે, તો કે 13. 13 પહેલા 12, 12 પહેલા 11, તો અહીંયા લખીશું 11, 12, 13, 14, 15, 16, 17, 18 લખેલ છે અને 20. હવે અહીંયાથી ફરીથી 11, 12, 13, 14, 15, 16, 17 લખેલ છે, પછી 18, 19 અને 20. હવે ફરીથી 11 લખેલ છે, તો 11 પછી શું આવશે, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20 લખેલ છે. હવે આગળ જોઈએ, અહીંયા ફરીથી 11 થી લખીશું, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. હવે આગળ જોઈએ, ફરીથી 11 થી લખીશું, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. ફરીથી લખીશું, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. આવી રીતે આપણે આખું કોષ્ટક ભરીશું. ચાલો હવે આગળ જોઈએ, ગણો અને લખો. ગણો અને જવાબ લખો. જો આપણે આ દાંતણ ગણવાના છે અને દાંતણમાં તમે જોવા જશો, આ દાંતણ જે છે તે 10 નું એક આખું જૂથ છે, તો 10 પછી શું આવશે, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18, તો આપણે અહીંયા લખીશું 18. આવી રીતે આપણે આને ગણવાના રહેશે. જો વિદ્યાર્થી મિત્રો, તમે ચાલો હવે આ પાંદડા તમારી જાતે ગણવાનો પ્રયત્ન કરો,
પછી હું તમને ગણાવું અને જો તમને જવાબ આવડે તો તમે ચેટ બોક્સમાં જવાબ મને જરૂરથી મોકલો. ચાલો પાંદડા ગણવાનો પ્રયત્ન કરો. જોઈ 1 2 3 4 5 6 7 8 9 10 થઈ ગયા એક દાળમાં. 11 12 અને 13 કુલ કેટલા થશે? 13 થાય છે. તો આપણે અહીંયા લખીશું 13. હવે જોઈએ આગળ. ખ આપેલી સંખ્યા દર્શાવવા માટે 10 ના ખાનામાં રંગ પૂરો. જુઓ 14 છે તો આપણે ખાનામાં રંગ પૂરવાનો છે, તો 14 ખાનામાં રંગ પૂરવાનો થશે. જુઓ એ પૂરેલો જ છે. આની અંદર આ 10 ખાના છે અને આ 4 ખાના, તો 10 ને 4 કેટલા થઈ ગયા? 14. હવે આ 19 છે તો આપણે પહેલા તો 10 ને કરી દઈશું. આ 10 ને રંગ ભરી દીધો આપણે. તમે તમારી રીતે કોઈ પણ કલર અહીંયા પસંદ કરી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ કોઈ ખાનામાં રંગ ભરવાનો થતો હોય છે ત્યારે આપણે જોવા જઈએ તો જે લાઇટ કલર્સ હોય છે, લાઇટ કલર્સ એટલે કેવા કે પીળો છે, પોપટી છે, આવા કલરનો આપણે ઉપયોગ કરીશું જેથી કરીને પાછળ આ જે રેખાઓ છે તે તેમને વ્યવસ્થિત દેખાય. ચાલો 10 ને રંગ ભરી દીધા. હવે 9 ને રંગ ભરી દઈશું. 1 2 3 4 5 6 7 8 અને 9 ને આપણે રંગ ભરી દીધા છે. હવે આપણે જોઈશું 16. તો 16 માં પહેલા તો 10 ને ભરી દઈશું, પછી 6 ને ભરી દઈશું. ચાલો આપણે 6 ને રંગ ભરી દીધા. આવી રીતે આપણે રંગ ભરીશું. હવે ગ આપેલા ખાનામાં ક્રમમાં સંખ્યા લખો. જો અહીંયા ક્રમમાં સંખ્યા લખેલી છે, આપણે તેને લખવાની છે. 1 પછી શું આવશે? તો 2 આવશે. 2 પછી 3, 3 પછી 4. હવે જુઓ 4 પછી આપણે અહીંથી નીચે જવાનું છે. અહીંયાથી આ બાજુથી નથી લખવાનું. 4 પછી અહીંયા આવશે 5, 6, 7, 8 અને અહીંયા આવશે હવે 9. આપણે આ બાજુથી આગળ વધીશું. પછી 10, 11, 12 અને 12 થી પછી આ બાજુથી વધીશું 13, 14, 15, 16. હવે આ બાજુથી 17, 18, 19 અને 20. આવી રીતે આપણે લખીશું. ચાલો હવે આગળ જોઈએ. ક નીચેના ચિત્રોમાં 10 ના જૂથ ફરતે વર્તુળ કરો અને યોગ્ય સંખ્યા સાથે જોડો. જો અહીંયા અલગ અલગ સંખ્યાઓ આપેલી છે, આપણે 10 નું જૂથ બનાવીશું. ચાલો અને પછી તેનું જોડકું પણ જોડવાનું છે. ચાલો હવે ફૂલો ગણી લઈએ કેટલા છે. 10 નું જોડકું બનાવી દઈએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 નું બનાવી દીધું આપણે એક વર્તુળ. હવે 10 ક્યાં લખેલા છે? તો અહીંયા લખેલા છે, તો આપણે 10 સાથે તેને જોડી દઈશું. આ મણકાને આપણે 10 નું જોડકું બનાવી દઈશું. 1 2 3 4 5 6 7 8 9 ને 10. ચલો અહીંયાથી થઈ ગયું 10 નું જોડકું. હવે છૂટા કેટલા છે જોઈ લઈએ. 1 2 3 4 5 6 અને 7. તો 10 અને 7 કેટલા થઈ ગયા? 17. આની સાથે જોડકું જોડીશું. હવે આપણે બટનનું 10 નું જોડકું બનાવીશું. જો આ બનાવી દીધું. છૂટા કેટલા છે? 1 2 3 4 5 અને 6. તો તેને આપણે જોડીશું 16 સાથે. હવે પાંદડાઓ જોઈએ. તો પાંદડાઓનું તો 1 10 નું જૂથ આ થઈ જશે, 1 10 નું જૂથ થઈ જશે 1 2 3 4 5 6 7 8 9 10 અને બીજું 10 નું જૂથ થઈ જશે આ રીતે. આમ 10 અને 10 તો 2 વખત 10 થશે, 20 કુલ થઈ જશે. ચાલો હવે આગળ જોઈએ. ચ મિત્રોના એક જૂથે રમતા રમતા કેટલાક મિનારા બનાવ્યા છે. મિનારાનો અર્થ શું થાય છે? મિનારાનો અર્થ થાય છે કે ટાવર બનાવવા. જુઓ આ ખોખાનો ઉપયોગ કરીને અલગ અલગ મિનારા બનાવ્યા છે. તો ચાલો આપણે હવે આ ઉપરથી પ્રશ્નોના જવાબ આપીશું. સૌથી ઊંચો મિનારા પર ખરાની નિશાની કરો. તો ચાલો સૌથી ઊંચો મિનારો કયો છે? જો આ મિનારો સૌથી ઊંચો છે તો આપણે અહીંયા ખરાની નિશાની કરી દીધી. આગળ જોઈએ. ચાલો હવે આપણે જોઈશું કે કયા મિનારામાં સૌથી વધુ ખોખાનો ઉપયોગ થયો છે, તેમાં વપરાયેલા ખોખાની સંખ્યા લખો. તો ચાલો પહેલા તો આની અંદર કેટલા ખોખા છે તે ગણવા પડશે. 1 2 3 4 5 6 7. તો અહીંયા લખીશું 7. આની અંદર 1 2 3 4 5 6 7 8 9. તો અહીંયા લખીશું 9. આની અંદર 4 ખોખા છે, આની અંદર 8 ખોખાનો ઉપયોગ થયો. ચાલો તો હવે જુઓ સૌથી વધુ ખોખા કેમાં છે? તો કે 9 જે છે આ બધી સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 9 છે. તો આપણે અહીંયા લખીશું 9. આ આપણો જવાબ આવશે. હવે આગળ જોઈએ. 3 કયા મિનારામાં સૌથી ઓછા ખોખા અથવા બોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો સર્વપ્રથમ લખી દઈએ.
આપણે ગણેલા જ છે 7, 9, 4 અને 8. તો સૌથી નાની સંખ્યા કઈ છે? તો સૌથી ઓછા ખોખા વપરાયેલા છે આની અંદર. તો અહીંયા છે 4 ખોખાનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો આપણે લખીશું 4. બરાબર છે. તો આપણે આવી રીતે લખવાનું છે. હવે આગળ જોઈએ. ચાલો કરીએ. સૌથી નાની સંખ્યા પર વર્તુળ બનાવો. જો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે સૌથી નાની સંખ્યા કઈ છે. તો એના માટે શું કરીશું? જ્યારે પણ આપણને ખબર ન પડે આવા પ્રશ્નમાં, તો આપણે એકડા લખી લઈશું. એકડા કઈ રીતે લખાશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને આ આપણે અહીંયા લખી દીધા 12. આવી રીતે આપણે અલગ અલગ સંખ્યા લખી દીધી. 12 સુધી શું કામ લખ્યા? કેમ કે આપણને જે સંખ્યા આપી છે આ એક નંબરમાં, તેમાં 12 સંખ્યા 12 સુધીના છે. ચાલો હવે જેમ આપણે આગળ જઈશું તેમ સંખ્યા કેવી થતી જશે? તો કે સંખ્યા થતી જશે મોટી. આપણે કઈ લખવાની છે? સૌથી નાની સંખ્યા. તો નાની સંખ્યા કઈ છે? તો જુઓ 8 ક્યાં છે? અહીંયા છે. 12 ક્યાં છે? અહીંયા છે. 6 ક્યાં છે? અહીંયા છે. તો જે સૌથી ડાબી બાજુની સંખ્યા હોય તે સંખ્યા કેવી ગણવામાં આવે છે? નાની ગણવામાં આવે છે. તો આપણે અહીંયા કરીશું 6 ઉપર વર્તુળ. તેવી રીતે અહીંયા જે સૌથી નાની સંખ્યા જે છે તે 11 છે. કારણ કે 11 પછી 12, 13 અને 14 આવે. 14 પછી આગળ જઈએ તો આપણને 19 પણ મળશે. હવે આપણે આગળ જોઈએ. સૌથી મોટી સંખ્યા પર વર્તુળ બનાવો. જુઓ 16, 19 અને 11 આ ત્રણેયમાં મોટી સંખ્યા કઈ છે? ચાલો લખી લઈએ. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. જો આ 19 છે, પછી 16 છે અને આ 11 છે. તો આમ જેમ જઈશું આપણે સંખ્યા શું થશે? મોટી. તો આ સંખ્યા સૌથી મોટી થઈ જશે. તો આપણે 19 પર વર્તુળ બનાવીશું. અહીંયા જોઈએ. હવે સૌથી મોટી સંખ્યા કઈ છે? તો આમાં 17 છે. તો આપણે 17 પર વર્તુળ બનાવીશું. હવે જુઓ, હવે આપણે જોઈએ કે પંજાની નીચે છુપાયેલી સંખ્યા શોધીને લખો. આ બિલાડી અહીંયા અમુક સંખ્યાઓ ઉપર પગ મૂકીને, પોતાનો પંજો મૂકીને આગળ નીકળી ગઈ છે અને એ સંખ્યા આપણને દેખાતી નથી. તો આપણે તે સંખ્યા છુપાયેલી છે અને તેને લખવાની છે. આપણને બધાને ખબર છે 15 પહેલા શું આવશે? તો 15 પહેલા આવશે 14, પછી 15, 16, પછી આવશે 17 અને 18 તો છે. 12 પહેલા કઈ સંખ્યા આવશે? તો 12 પહેલા આવશે 11, 12, 13, 14 અને 15. 15 પછી કઈ સંખ્યા આવે છે? 15 પછી આવે છે 16, 17, 18 અને 19. આવી રીતે આપણે લખવાનું રહેશે. હવે આપણે આગળ જોઈએ. 4. 13 પછી કઈ સંખ્યા આવે છે? 13 પછી આવે છે 14, 15, 16 અને 17. આવી રીતે લખવાનું. હવે આપણે જોઈએ અહીંયા સૌથી મોટી થી શરૂ કરીને સૌથી નાની સુધીના ક્રમમાં સંખ્યા લખો. જુઓ આપણને અહીંયા જે 5 સંખ્યા આપી છે, આપણે આ 5 સંખ્યાને સૌથી મોટી સંખ્યા જે છે તેને અહીંયા લખીશું અને ધીરે ધીરે તેનાથી ઓછી સંખ્યા અને નાની સંખ્યાને આગળ લઈને જઈશું. જુઓ 11, 3, 16, 20 અને 9. તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો સૌથી મોટી સંખ્યા છે 20. તો આપણે અહીંયા લખીશું 20. નાની સંખ્યા કઈ છે? તો કે 20 થી નાની સંખ્યા છે 16 થી નાની સંખ્યા, 16 થી નાની સંખ્યા થશે અહીંયા 11. 11 થી નાની સંખ્યા, તો 11 થી નાની સંખ્યા લખીશું 9. 9 થી નાની સંખ્યા, તો તેને આપણે અહીંયા લખીશું 3. આવી રીતે લખવાનું. જો અહીંયા કઈ આવશે નહીં, આ એક તમને ખાનું વધારે આપવામાં આવ્યું છે, પણ આપણને સંખ્યા કુલ 5 આપવામાં આવી છે, તો આપણે આવી રીતે આને 5 લખીશું. ચાલો હવે આપણે જોઈએ ચ. અહીંયા તમે જોઈ શકો છો આપણે અમુક બ્લોક્સ આપેલા છે, તેની ગણતરી કરવાની છે અને તે બ્લોક્સની સંખ્યા આપણે અહીંયા લખવાની છે. તો ચાલો ગણી લઈએ બ્લોક્સને. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. કેટલા બ્લોક્સ આપવામાં આવ્યા છે? તો કે અહીંયા જોવા જઈએ તો 11 બ્લોક્સ આપવામાં આવ્યા છે. હવે આપણે અહીંયા એક પતંગ આપેલી છે અને પતંગની અંદર એક વર્તુળ છે. તે વર્તુળની અંદર નાના નાના સફેદ ટપકાઓ આપવામાં આવ્યા છે. આપણે તે ટપકાઓની સંખ્યા ગણવાની છે અને લખવાની છે. તો ચાલો ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6,
7, 8, 9, 10, 11, 12 અને 13 કુલ કેટલા ટપકાઓની સંખ્યા છે? 13 ટપકાઓની સંખ્યા છે. ચાલો હવે આગળ જોઈએ. 6 1 થી 20 સુધીની સંખ્યાઓના ટપકા જોડો. હવે આપણે અહીંયા આ 1 થી શરૂઆત કરવાની છે અને આ બધા ટપકાઓને એક રેખાથી જોડવાનો પ્રયત્ન કરીશું અને પછી આપણે જોઈશું કે આ ચિત્ર જે છે તે ચિત્ર શેનું બને છે. તો ચાલો આપણે જોડી દઈએ. જુઓ આપણે જોડી દીધા છે. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આવી રીતે તમારી સીસા પેનનો ઉપયોગ કરીને આ ટપકાઓને જોડી શકો છો. પછી આપણે હવે આ પ્રશ્નનો જવાબ આપીશું. શું તે પશુ છે કે પક્ષી? તો ચિત્ર ઉપરથી તો આપણને એમ લાગે છે કે આ એક પક્ષી છે, તો આપણે અહીંયા લખીશું પક્ષી. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.